મારા જેઠ તેમની મિલકતમાંથી મારા પતિને કંઈક આપવા માંગતા નહોતા, કારણ એ હતું કે મારા પતિ તેમના સોતેલા ભાઈ હતા. મારા જેઠ એકમાત્ર 5 દુકાનોના માલિક હતા, પરંતુ તેઓ મોટા ભાગે બીમાર રહેતા હતા. ડોક્ટરે જણાવી દીધું હતું કે મારા જેઠના હૃદયમાં કોઈ સમસ્યા છે અને તે ગમે ત્યારે અમને છોડીને જતા રહેશે. વધુમાં વધુ માત્ર 1 વર્ષ સુધી જ જીવતા રહી શકશે. મેં મારી નાની બહેનને કહ્યું કે મારા જેઠ સાથે લગ્ન કરી લે. જ્યારે તે 1 વર્ષ પછી મૃત્યુ પામશે ત્યારે તેમની તમામ મિલકત તેમની પત્નીની હેસિયતથી તારી થઈ જશે અને પછી આપણે ખૂબ એશ કરીશું. મારી બહેને મારી વિનંતી સ્વીકારી અને પછી મેં મારી બહેન સોનીના લગ્ન મારા જેઠ સાથે કરાવી દીધા. પરંતુ જેઠ તો હવે પહેલા કરતાં જવાન થવા લાગ્યા હતા. આમાં જ 1 વર્ષ વીતી ગયા, પણ મારા જેઠનું મૃત્યુ ન થયું. મારી બહેન મને સારું ખોટું કહેતી રહી કે તારા જેઠનું અવસાન ક્યારે થશે. તેઓએ તો મારું જીવવું હેરાન કરી દીધું છે. એક દિવસ રાત્રે મારી બહેનના રૂમમાંથી ચીસોના અવાજો આવવા લાગ્યા. ત્યારે હું દોડીને મારા જેઠના રૂમમાં ગઈ તો એ જોઈને મારો જીવ નીકળી ગયો, કારણ કે જેઠે તો મારી બહેનને, અમે 2 જ બહેનો છે, અમારી બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. અમારું એકબીજા સાથે ખૂબ જ બનતું હતું. અમે એકબીજા વગર ખાવાનું પણ ખાતા નહોતા. અમારા માતા પિતાએ પણ અમારી દરેક ઈચ્છા પૂરી કરી હતી અને અમારી ખૂબ કાળજી રાખતા હતા. કુદરતે બંને બહેનોને ખૂબ સુંદર બનાવી હતી. હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે મારા માટે સંબંધોની લાંબી લાઈન લાગેલી રહેતી હતી. છોકરાઓ મારી સાથે વાત કરવા માટે મરતા હતા, પરંતુ હું કોઈને ભાવ નહોતી આપતી અને હું કોઈની સાથે વાત પણ નહોતી કરતી. તેનું કારણ એ હતું કે હું ખૂબ જ અમીર છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. મારા સપના ખૂબ ઊંચા હતા, પરંતુ હું મારા સપના પૂરા કરવા માટે કોઈ ખોટો રસ્તો અપનાવવા માંગતી નહોતી. હું મારી મંઝિલને યોગ્ય રીતે હાંસલ કરવા માંગતી હતી. મારા જીવનનું સૌથી મોટું સપનું હતું કે એક અમીર માણસ આવે અને મને લગ્ન કરીને લઈ જાય અને તે મારું જીવન શાંતિ અને ખુશીઓથી ભરી દે. આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે કોલેજમાં એક છોકરી સાથે મારી મિત્રતા થઈ હતી. તે છોકરી ખૂબ જ પૈસાદાર પરિવારની હતી, પરંતુ તે સુંદર નહોતી. તે મારી સુંદરતા જોઈને મારી મિત્ર બની ગઈ અને મેં પણ તેની સાથે મિત્રતા કરી લીધી હતી. તે મારી સાથે ઘણી વાતો કરતી હતી અને હવે હું વારંવાર તેના ઘરે આવતી જતી હતી. મારી તેના ઘરમાં તેના એક કઝિનથી મુલાકાત થઈ. તે ખૂબ જ પૈસાદાર અને સુંદર વ્યક્તિ હતો. મને જોઈને તેની નજર મારા ઉપર જ અટકી ગઈ હતી. થોડી વાર પછી તેને હોશ આવ્યો તો તેણે મને પૂછ્યું કે તમે કોણ છો? મેં તમને આ ઘરમાં પહેલા ક્યારેક જોયા નથી. ત્યારે મારી મિત્રે તેને કહ્યું કે આ મમતા છે. તે મારી ખૂબ સારી મિત્ર છે. તે જતા જતા મારી સામે જોતો રહ્યો અને બોલ્યો, તમને મળીને તો ઘણો આનંદ થયો. રાત્રે જ તેનો મેસેજ આવી ગયો. તેણે કહ્યું કે તે મને ખૂબ પસંદ કરવા લાગ્યો છે. તે મારી સુંદરતાથી પ્રભાવિત થઈ ગયો હતો. મારે બીજું શું જોઈતું હતું? હું એ જ ઈચ્છતી હતી કે કોઈ પૈસાદાર છોકરો મારી સાથે લગ્ન કરી લે અને હું મારું બાકીનું જીવન હવેલી અને ગાડીઓમાં વિતાવું. મારી ઈચ્છા પૂરી થઈ રહી હતી. મારી ખુશીની કોઈ સીમા નહોતી. દિવસો તો જાણે પાંખો લગાવીને ઉડી રહ્યા હોય એવું લાગતું હતું. મારી ખુશીમાં ડૂબેલી મેં મારી બહેનપણીના વર્તન પર ધ્યાન આપ્યું નહીં. તે દિવસે ને દિવસે મારાથી દૂર થતી જઈ રહી હતી. તે મારી ખૂબ સારી મિત્ર હતી. હવે તેણે બીજા ઘણા મિત્રો બનાવી લીધા હતા અને મારી સાથે વાત પણ નહોતી કરતી. મેં તેના વિશે વધુ વિચાર્યું પણ નહોતું. પછી એક દિવસ હું કેન્ટીનમાં બેઠી હતી ત્યારે મારી ફ્રેન્ડ ચમેલી મારી પાસે આવી. ત્યારે મારી સાથે એક છોકરી બેઠી હતી. ચમેલીએ પણ મને કહ્યું કે મારે તારી સાથે એકલામાં વાત કરવી છે. હું ઊભી થઈને તેની સાથે અલગ ગઈ. તે આજે વધારે ગંભીર લાગી રહી હતી. તેણે મને કહ્યું કે વાત કરવાનું તો મને સારું નથી લાગતું, પરંતુ શું કરું, મારે તને આ વાત જણાવવી પણ જરૂરી છે. મારી તારી સાથે ખૂબ જ સારી મિત્રતા રહી ચૂકી છે મમતા. અને મમતા, મેં સાચા દિલથી તારી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, કારણ કે તું મને ખૂબ જ વધારે સારી લાગતી હતી.
પણ પછી તે મારા કઝિન ચિંતનની મિત્રતાનો હાથ પકડીને સારું ન કર્યું. આ વખતે મેં આશ્ચર્યથી ચમેલી સામે જોયું, કારણ કે ચિંતને કહ્યું હતું કે આપણી મિત્રતા વિશે કોઈને ખબર ન પડી. તો પછી ચમેલીને કેવી રીતે ખબર પડી ગઈ? તે હસતા હસતા કહેવા લાગી કે વધુ આશ્ચર્ય પામવાની જરૂર નથી. જે દિવસે તેણે તને પહેલી વાર મેસેજ કર્યો હતો ને, તે દિવસે તેણે મને ચેલેન્જ આપી હતી કે તે તને ફસાવીને બતાવશે. પરંતુ મેં તેની વાતને ગંભીરતાથી લીધી નહોતી અને મેં તેને કહી દીધું હતું કે મમતા એવી છોકરી નથી, પરંતુ તે તો મને શરમમાં મુકાવી દીધી. તે તો તેને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો હતો. ચિંતન મારો મંગેતર છે. થોડા મહિના પછી અમારા લગ્ન થવાના છે, પરંતુ હું તેની આ ખરાબ હરકતોને કારણે તેને પસંદ નથી કરતી. મને લાગતું હતું કે મમતા, તું તો બીજા કરતા અલગ છે, પરંતુ મારા બધા વિચારો ખોટા નીકળ્યા. તું પણ એક સામાન્ય છોકરી જેવી જ નીકળી, જે પુરુષના સહેજ વખાણ કરવા પર તેમના પ્રેમમાં આડી પડી જાય છે. ચમેલી પોતાની વાત પૂરી કરીને જતી રહી હતી, પણ એ મને વિચારમાં નાખી દીધી હતી. બધા મારી મજાક ઉડાવતા હોય તેવું લાગતું હતું. એવું લાગતું હતું કે જાણે આખી દુનિયા મારા પર હસી રહી છે. ઘરે આવ્યા પછી જ્યારે મેં ચિંતનને આ બધી વાતો વિશે જણાવ્યું, તો પહેલા તો તેણે મને ના પાડવાની કોશિશ કરી, પણ પછી તેણે આ બધી વાતો સ્વીકારી લીધી હતી. અને પછી મેં તેને ખૂબ જ ખરું ખોટું સંભળાવ્યું અને તેને બ્લોક કરી દીધો. તે પછી મેં ક્યારેય તેની સાથે વાત ન કરી. આ મારા જીવનનો ખૂબ જ ખરાબ અનુભવ હતો. આ અનુભવમાંથી મેં એક ખૂબ મોટો સબક શીખ્યો હતો. એ પછી હું મારા અભ્યાસમાં લાગી ગઈ હતી. મને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની કોઈ જાણ નહોતી. મેં ખૂબ જ સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન પાસ કર્યું હતું. હવે હું MBBS કરી રહી હતી. એકવાર મારી કોલેજમાં બહુ મોટું ફંક્શન થયું હતું, તો અહીંયા ખૂબ પેશાદાર લોકો મહેમાન બનીને આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ, જેનું નામ ચિરાગ હતું, તે મારા પર પોતાનું દિલ હારી ગયો હતો. તેણે કોલેજના રેકોર્ડ્સમાંથી મારું સરનામું અને ફોન નંબર મેળવ્યો હતો. રાત્રે જ મને તેનો ફોન આવી ગયો હતો. જ્યારે તેણે મને પોતાના કહી, ત્યારે હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, પણ મેં તરત જ પોતાના પર કાબુ મેળવી લીધો હતો. તે મને પસંદ કરવા લાગ્યો હતો. તેણે મારા પ્રત્યેનો પ્રેમ મારી સામે વ્યક્ત કર્યો હતો. આ બધી વાતો મારા માટે નવી નહોતી. હું એક ભયંકર અનુભવમાંથી પસાર થઈ હતી. મારું દિલ હજી સુધી એ આઘાતને પણ ભૂલી શક્યું ન હતું. એટલા માટે મેં તેની કોઈ પણ વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ફોન બંધ કરી દીધો. તે પછી તે આખી રાત દર મિનિટે મને ફોન અને મેસેજ કરતો રહ્યો. આશ્ચર્યને ઝાટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે બીજા દિવસે જ તે તેનો સંબંધ લઈને આવી ગયો. મારા પરિવારજનો તો હેરાન હતા. આટલા મોટા લોકોને ક્યાં બેસાડવું? તેમણે મારા સંબંધ વિશે વાત કરી દીધી. પરીક્ષા પછી લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી. બધું એટલું અચાનક બન્યું હતું કે હું વિશ્વાસ જ નહોતી કરી શકતી. એ ઘરમાં માત્ર મારા થવાવાળા પતિ અને જેઠ હતા. મારી જેઠાણી આ દુનિયામાં નહોતી. મારી નણંદ અમારા દેશથી બહાર રહેતી હતી. એ ઘરમાં કોઈ સ્ત્રી નહોતી. લગ્નની બધી ખરીદી મેં જાતે જ કરી હતી. મારા ઘરે તેમનો ડ્રાઈવર આવી જતો હતો, તો હું ક્યારેક મારી બહેન સોની સાથે, તો ક્યારે મમ્મી સાથે જઈને ખરીદી કરતી હતી. એટલા માટે મેં મારી ઈચ્છા અને પસંદગી પ્રમાણે જ બધી વસ્તુઓ લીધી હતી. અને પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો. હું પોતાની કિસ્મતથી ખૂબ ખુશ હતી. જિંદગી ખૂબ જ સારી લાગી રહી હતી. મને વિશ્વાસ નહોતો થતો કે મેં જિંદગી વિશે જે વિચાર્યું હતું, જે મને જોઈતું હતું, તે બધું મને મળી ગયું હતું. હવે દરેક વસ્તુ મારી પાસે હતી. જ્યારે પણ સોની મારા ઘરે આવતી, ત્યારે તે મારી બધી વસ્તુઓને જોતી જ રહેતી અને મને કહેતી, દીદી તું કેટલી નસીબદાર છે. હું આ વાત ઉપર હસી પડતી. હું સોનીના પણ લગ્ન કોઈક આવા જ પેશાદાર વ્યક્તિ સાથે કરાવવા માંગતી હતી, પરંતુ તે પાગલ ત્યાં જ નજીકના એક છોકરાને પસંદ કરતી હતી. બંને એકબીજાના ઉપર જીવ આપતા હતા. આશિષ પાસે બહુ નાની નોકરી હતી. હું કહેતી હતી કે આશિષ તને શું આપી શકે છે, તે
તે તો તારી કોઈ પણ જરૂરત પૂરી નથી કરી શકતો. મારું માન તો તેને છોડી દે. હું તારા લગ્ન કોઈ સારા ઘરમાં કરાવી દઈશ. પરંતુ તે દરેક વખતે ના પાડી દેતી હતી અને કહેતી કે દીદી, પ્રેમ અને દિલની ખુશી સૌથી મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર મારા જેઠ અને સોની સામે સામે આવી જતા હતા. તે એક પૂરેપૂરી નજર તેના પર નાખતા અને પછી તેમની નજર ફેરવી દેતા હતા. આ વાતને સોનીએ પણ નોંધી હતી અને જ્યારે તેણે મને આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે મેં હસીને વાત ફેરવી દીધી. મારા જેઠ સારી એવી ઉંમરના હતા, પરંતુ તે પોતાનું બહુ ધ્યાન અને રાખતા હતા. રોજ જીમ કરતા હતા, સવારે સાંજ દરરોજ એક્સરસાઇઝ કરતા હતા અને પોતાના આહાર અંગે ખૂબ વધારે કાળજી રાખતા હતા. દેખાવામાં તો તે મારા પતિ કરતાં થોડા જ વર્ષ મોટા લાગતા હતા. મારા લગ્નને 2 વર્ષ થવાના હતા અને હવે હું એક બાળકની મા બનવાની હતી. અમે બંને આ વાતથી ખૂબ ખુશ હતા. મારા પતિએ મને જણાવ્યું કે મારા જેઠને હાર્ટનો પ્રોબ્લેમ છે અને તેમના હાર્ટે કામ કરવાનું બિલકુલ છોડી દીધું છે. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારા પતિ ખૂબ વધારે દુઃખમાં હતા. તે પણ તેમના ભાઈને કારણે રડી રહ્યા હતા. મારા પ્રત્યે જેઠજીનું વર્તન પણ ખૂબ સારું હતું. તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. આ વાત સાંભળીને મને બહુ મોટો ઝાટકો લાગ્યો હતો. પણ હવે શું થાય? મારા જેઠ પોતે જ ડૉક્ટર પાસે જતા હતા અને તેમણે પોતે જ કહ્યું કે તેમની પાસે જીવવાના 1 વર્ષ બાકી છે. મારા પતિએ કહ્યું કે ચાલો કોઈક વિદેશમાં જઈએ અને ત્યાં તમારી સારવાર કરાવીએ. પણ મારા જેઠ કંઈક સાંભળ્યું નહીં. તેમણે કહ્યું કે જો મારું વધારે જીવન લખ્યું હશે તો મને કોઈક નહીં થાય. એક દિવસ મારા જેઠે વકીલને ઘરે બોલાવ્યા અને એક વસિયત લખાવી દીધી કે મારા મૃત્યુ પછી 5 દુકાનો કોઈક બીજાના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે, કારણ કે ચિરાગ મારો સગો ભાઈ નથી. એટલા માટે હું તમામ મિલકત ગરીબમાં વહેંચવા માંગુ છું. ચિરાગના નામે માત્ર આ હવેલી જ રહેશે. જેઠના આવા વસિયતનામાથી હું અને ચિરાગ બંને પરેશાન થઈ ગયા હતા. તેમના મૃત્યુ પછી અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની હતી. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારી બહેન સોનીના લગ્ન મારા જેઠ સાથે કરાવી દઉં. 1 વર્ષની જ તો વાત છે. 1 વર્ષ પછી જ્યારે મારા જેઠનું મૃત્યુ થશે ત્યારે પત્નીની હેસિયતથી બધી મિલકત સોનીની થઈ જશે અને આપણે બધા એશ કરીશું. મેં અને ચિરાગે બહુ મુશ્કેલીથી જેઠને લગ્ન માટે રાજી કર્યા અને જ્યારે મેં સોનીને આ વાત કહી તો તે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે લગ્ન માટે તૈયાર નહોતી. તે આશીષને સાચો પ્રેમ કરતી હતી અને તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. મેં તેને મનાવવા માટે શક્ય હોય તે તમામ પ્રયાસો કર્યા. પછી આખરે તે મારી વાત માની ગઈ. પછી મેં મારા માતા પિતાને પણ વાત કરી અને ખૂબ જ મુશ્કેલીથી મેં તેમને સમજાવ્યા કે મારા પતિ મારા જેઠના સગા ભાઈ નહોતા. એટલા માટે મારી બહેનના લગ્ન મારા જેઠ સાથે થઈ શકે છે. સોની વિદાય લઈને આ ઘરમાં આવી ગઈ હતી અને દિવસો ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. દિવસો તો 1 વર્ષથી પણ આગળ જતા રહ્યા હતા. હું અને સોની તો ચિંતિત હતા કે શું થઈ રહ્યું છે. અમે દિવસો આંગળીઓના વડે ગણી રહ્યા હતા અને ગણીને પસાર કરી રહ્યા હતા. પણ જેઠ તો હટ્ટા કટ્ટા હતા. તે જ્યારે ઘરે હોતા ત્યારે વધારે સમય પોતાની પત્ની સોની સાથે વિતાવતા હતા. જ્યારે બહાર હોતા ત્યારે મારા પુત્ર સાથે મસ્તી કરતા હતા. તેમને પોતાના ભત્રીજા સાથે ખૂબ પ્રેમ હતો. પહેલા સોની ઉદાસ રહેતી હતી, પરંતુ હવે એવું લાગતું હતું કે તે તેના જીવનમાં પાછી ફરી રહી છે. પણ એ જ વાત અમારા મનમાં રહેતી હતી કે આખરે શું કારણ છે કે મારા જેઠ ક્યાંકથી બીમાર નથી લાગતા. ત્યાર પછી મેં સોનીને તેમના મેડિકલ રિપોર્ટ્સ શોધવા અને તેમાં શું લખ્યું છે તે જોવા કહ્યું. એક દિવસ સોનીના હાથમાં એક ફાઇલ આવી ગઈ. પણ અચાનક મારા જેઠ ઉપરથી આવી ગયા. તેમણે તે ફાઇલ સોનીના હાથમાંથી લઈ લીધી ને લોકરમાં રાખી દીધી હતી. ડૉક્ટરના ચેકઅપ માટે તે ક્યારેય સોનીના સાથે પોતાની સાથે લઈને નહોતા જતા. એક વાત જે મને ખૂબ પરેશાન કરતી હતી તે એ હતી કે મારા પતિ ખૂબ જ વધારે પરેશાન રહેવા લાગ્યા હતા. તે ખૂબ વધારે ગુસ્સો કરવા લાગ્યા હતા. ચિરાગ તેમના મોટા ભાઈ સાથે પણ કોઈને કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યા હતા.
તે દિવસે પણ તેઓ રૂમમાં કોઈ વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા. જ્યારે હું અચાનક રૂમમાં પ્રવેશી ત્યારે તે ચૂપ થઈ ગયા. મને અંદાજો આવી ગયો હતો કે અહીંયા કોઈક સારી વાત નહોતી થઈ રહી, પરંતુ હું વિચારમાં પડી ગઈ હતી કે મારા પતિને પોતાના ભાઈ સાથે આખરે કઈ વાતનો ઝઘડો છે. તે તો તેમના ભાઈને ખૂબ વધારે પ્રેમ કરતા હતા, તેમની દરેક વાત માનતા હતા. તે તેમના ભાઈ સાથે ક્યારેય મોટા અવાજે વાત પણ નહોતા કરતા, પરંતુ હવે તેમને શું થઈ ગયું હતું? તે આવું વર્તન કેમ કરતા હતા? મેં તેમને ઘણી વખત આ વિશે પૂછ્યું, પરંતુ તેમણે મને ક્યારેય કોઈ સરખો જવાબ આપ્યો નહીં. આજે જ્યારે ચિરાગ રૂમમાં આવ્યા પછી આ વિશે પૂછ્યું તો પહેલા તે ચૂપ થઈ ગયા. પછી તેમણે કહેવા લાગ્યા, તું ભાઈની બીમારી વિશે જાણે છે અને તું એ વિચારતી હશે કે તેમને ડોક્ટરે એવું કહ્યું હતું કે તે ફક્ત 1 વર્ષ જીવતા રહેશે, પરંતુ હજુ તેમની વાત પૂરી નહોતી થઈ કે દરવાજા ઉપર કોઈ આવી ગયું હતું. મેં દરવાજો ખોલ્યો તો સામે સોની ઊભી હતી. તેનો ચહેરો નિસ્તેજ થઈ રહ્યો હતો. તે કહેવા લાગી, મારી સાથે હોસ્પિટલ ચાલ, મારી તબિયત બહુ વધારે ખરાબ છે. તેની ખરાબ તબિયત જોઈને હું ચિંતિત થઈ ગઈ અને તે જ ક્ષણે હું તેને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ ડોક્ટરની વાત સાંભળીને અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સોની માં બનવાની હતી. આ સમાચાર મારા માટે કોઈ આફતથી ઓછા નહોતા, પરંતુ સોની તો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ હતી અને હું તેની ખુશીથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઘરે આવ્યા પછી જ્યારે મેં આ વાત મારા પતિને જણાવી તો તેમના ચહેરા પરનો બદલાવ જોઈને હું ડરી ગઈ હતી. તેમના ચહેરા પર તણાવ આવી ગયો હતો. તે ખૂબ જ વધારે ગુસ્સામાં લાગી રહ્યા હતા. મેં એમને જોઈને કશું પણ કહેવા, સાંભળવું કે પૂછવું જરૂરી ન માન્યું અને લાઇટ બંધ કરી દીધી અને સૂવા માટે આડી પડી ગઈ. ત્રીજા દિવસે પણ તેમનું વર્તન એવું જ રહ્યું હતું. તે નાસ્તો કર્યા વિના જ નીકળી ગયા હતા. જ્યારે મારા જેઠ ખૂબ જ વધારે ચમકી રહ્યા હતા. તે ખુશીથી તેમની ઓફિસ માટે જતા રહ્યા. જ્યારે મેં આખો દિવસ મારા પતિની અધૂરી વાતને સમજવામાં કાઢી નાખ્યો. આખરે તે મને શું કહેવા માંગતા હતા? તે મને કંઈક જણાવવા માંગતા હતા, પણ પછી ઉપરથી સોની આવી ગઈ. હું પણ તો તેમને કંઈક પૂછી નહોતી શકતી. તે નાસ્તો કર્યા વગર જ નીકળી ગયા હતા. હું તેમના વિશે વિચારીને પરેશાન થઈ રહી હતી. મેં 2-3 વાર ફોન કર્યો, પરંતુ તેમણે મારો ફોન પણ ન ઉપાડ્યો. હું સોનીના થવાવાળા બાળક વિશે વિચારી રહી હતી, પરંતુ તે પહેલાં જ જો મારા જેઠને કંઈક થઈ જશે તો તે આ બાળકને એકલી કેવી રીતે સંભાળશે, તેનું કેવી રીતે ધ્યાન રાખશે અને હું મારા પતિ અને મારા માતા પિતાને શું જવાબ આપીશ? તેમણે સોનીના લગ્ન આવા વધારે ઉંમરના વ્યક્તિ સાથે કરાવવા માંગતા નહોતા, પરંતુ મેં તેમને ઘણી મુશ્કેલીથી મનાવ્યા હતા. હવે હું તેમની સામે શું જૂઠું બોલીશ? પરંતુ આશ્ચર્ય તો મને સોનીના વર્તનથી હતું. તે જરાય ચિંતામાં નહોતી. તે ખૂબ જ શાંતિપૂર્ણ લાગતી હતી. સાચું કહું તો તે ખૂબ જ ખુશ લાગતી હતી. પણ કેમ? આ પરિવર્તન કેવી રીતે આવ્યું તે હું સમજી શકતી નહોતી. થોડા દિવસો પહેલા સુધી તો તે ખૂબ જ પરેશાન હતી. હવે આજે મેં જ્યારે સોનીને મારા જેઠના રિપોર્ટ વિશે પૂછ્યું તો તે ચૂપ થઈ ગઈ હતી. તેણે મારી વાતનો કોઈ જવાબ ના આપ્યો અને વાતને જ ફેરવી નાખી. મને મારી બહેન સોની, મારા જેઠ અને મારા પતિનું વર્તન ખૂબ પરેશાન કરતું હતું. તેમના બદલાતા વર્તનથી હું ખૂબ જ પરેશાન હતી. તેના વિશે વિચારીને હું પાગલ થવાની અણી પર હતી, પરંતુ કોઈ મારા પ્રશ્નોનો જવાબ આપવા તૈયાર જ નહોતું. આખરે અહીંયા શું ચાલી રહ્યું હતું જે હું સમજી નહોતી શકતી? કંઈક તો એવું હતું જે હું સમજી શકતી નહોતી, જે મારી સામે હતું પણ હું જોઈ શકતી નહોતી. હું આ રહસ્ય ખોલવા માટે ઉત્સુક હતી. આવનારા દિવસોએ મને વધુ આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે મારા પતિએ કહ્યું કે આપણે અહીંયાથી નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છીએ. આ ઘરમાં મને રહેવાનું મન નથી થતું, પણ આશ્ચર્યનો ઝટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે મને ખબર પડી કે સોની અને મારા જેઠ આ જ ઘરમાં રહેશે. ફક્ત અમે લોકો જ અહીંથી જઈ રહ્યા છીએ. અમે લોકો તેમનાથી અલગ થઈ રહ્યા છીએ. પણ શા માટે? કોઈ મને મારા આ પ્રશ્નનો જવાબ આપવા
તૈયાર જ નહોતું. આશ્ચર્ય તો મને સોનીને જોઈને થતું હતું. તેણે તેનું મગજ તો જાણે ગીરવી મૂકી દીધું હતું. મને ખબર નહોતી કે મારા પતિ અને તેમના ભાઈ વચ્ચે શું વાત થઈ છે. થોડા દિવસો પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. નવું ઘર પેલા ઘર કરતાં થોડું નાનું હતું, પણ આ ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું હતું અને આ પણ મારા સપનાના મહેલ જેવું જ હતું. અમને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો. ના તો અમે સોની અને મારા જેઠને મળવા ગયા અને ના તો તે લોકો અહીંયા આવ્યા. મેં જ્યારે મારા પતિને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે મને આ વિશે પૂછવાની સખત મનાઈ કરી. હું આખો દિવસ વિચારતી રહેતી અને મૂંઝવણમાં રહેતી હતી. આજના દિવસે મારા પતિનો મૂડ થોડો સારો હતો, એટલા માટે મેં વિચાર્યું કે આજે હું તેમની સાથે આ વિશે વાત કરું. મેં તેમને પૂછ્યું, તે દિવસે તમે શું કહી રહ્યા હતા ચિરાગ, જ્યારે મારે સોની સાથે તે દિવસે હોસ્પિટલ જવું પડ્યું હતું? મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયા અને બોલ્યા, આખરે હું ક્યાં સુધી આ વાત તારાથી છુપાવીને રાખીશ? આજે જણાવી જ દઉં છું. પહેલી વાત તો એ છે કે હું તેમનો સગો ભાઈ નથી અને બીજી વાત એ છે કે મારી ભાભીનું અવસાન 3 વર્ષ પહેલા થયું હતું. મારા ભાઈ ફરીથી લગ્ન કરવા માંગતા હતા, પણ મને શરમ આવતી હતી કે લોકો શું કહેશે કે તેના મોટા ભાઈએ આ ઉંમરે લગ્ન કરી લીધા. એટલા માટે મેં તેમને લગ્ન કરવા ન દીધા અને પછી મેં તારી સાથે લગ્ન કરી લીધા. મારા જીવનમાં સંપૂર્ણ હું થઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે મને ખબર પડી કે મારા ભાઈને હાર્ટ પ્રોબ્લેમ છે અને તે થોડા દિવસો જ જીવી શકશે, ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. પણ મને એ જાણીને આઘાત લાગ્યો કે તે પોતાની મિલકત ગરીબોને ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે મિલકતના લોભમાં મારા ભાઈના બીજા લગ્ન કરાવી દીધા. પછી એક દિવસ પછી જ હું મારા ભાઈના ડૉક્ટરને મળ્યો. ત્યારે તેમણે મને કહ્યું કે તારો ભાઈ બિલકુલ ઠીક છે, બસ તેને થોડો દુખાવો થયો હતો, જેના માટે મેં તેને દવા આપી દીધી છે. અને જ્યારે મેં મારા ભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ બધું જૂઠું હતું. તેમણે એટલા માટે કહ્યું હતું કારણ કે તે બીજા લગ્ન કરવા માંગતા હતા, એટલે તેમણે આ બધો પ્લાન બનાવ્યો. મારું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. તેથી જ હું તેમનાથી નારાજ છું અને તેમને છોડીને અહીંયા આવતો રહ્યો છું. આ સાંભળીને મેં કહ્યું કે તમારે આવું ન કરવું જોઈતું હતું. તેમણે જે કર્યું તે કર્યું, પરંતુ તમે જે કર્યું તે ખોટું છે. બીજા લગ્ન તે કરી શકે છે. પાપ કરવા કરતાં વધુ સારું છે કે માણસ લગ્ન કરી લે. તેમણે જે કર્યું તે પાપ ન કરવાના કારણે કર્યું. મેં કહ્યું કે તમારા મનમાંથી તેમના પ્રત્યેની નફરત કાઢી નાખો. મારી બહેન સોની હવે મારા જેઠ સાથે તેનું જીવન વિતાવવા માંગતી હતી. બીજા દિવસે અમે લોકો તેમને મળવા માટે આવ્યા અને તે લોકો અમને જોઈને ખૂબ જ ખુશ થયા. સોનીને ખુશ અને શાંત જોઈને મને એ સમજવામાં વાર નહોતી લાગી કે તે વાસ્તવિકતા જાણતી હતી અને તેણે તે વાસ્તવિકતાને અપનાવી પણ લીધી હતી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.